આદેશ. જય આપાજી જા. યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું, ગામ જંગવાડ. હવે કાલે 25 તારીખે પત્રકારો, ઘણા પત્રકારો હતા, 15-20 પત્રકારો સત્તાધાર મુકામે ગયેલા હતા. એણે પત્રકારોએ નરેન્દ્ર બાપુને પણ એવું કીધું હતું કે બાપુ અમે 25 તારીખે જ આવું, વિજય ભગતને સામે લઈ આવશું. એટલે નરેન્દ્ર બાપુને બોલાવ્યા તો એ પણ ગયા હતા, હું પણ હારે હતો. પણ મારી નજર સામે મેં જોયું કે જ્યારે થોડા દિવસ પહેલાં એક પત્રકાર ગયેલા, એણે રિપોર્ટિંગ કરી અને કવરિંગ બધું જે કર્યું હતું એને રૂમની અંદર બોલાવી 15-20 જણા થઈ અને એનું જે કવરેજ જે કરેલું હતું, કેમેરાની અંદર કેદ કરેલું, એ એના મોબાઈલમાંથી બધું ડિલીટ મરાવી દીધેલું. પણ હવે એ ડિલીટ કરાવવામાં થોડુંક 30-40 સેકન્ડનો જે ઓડિયો હતો એ ડિલીટ કરતાં ભૂલી ગયા હતા. એટલે વળી એને થોડોક આધાર રહી ગયો કે ભાઈ અમે ગયા હતા અને આ રીતે આ બન્યું. કાલે ગઈ 25 તારીખે જ્યારે પત્રકાર મિત્રો ગયા તો વિજય ભગત જગ્યાની અંદર હાજર જ હતા. આ પાગીગાનો ઢોલિયો, ત્યાં કોઠાર રૂમ છે, ઢોલિયાની બાજુમાં જ્યાં વિજય બાપુની બેઠક છે એ પોતે ત્યાં બેઠા હતા. પણ પત્રકાર મિત્રોને કેમેરા, મોબાઈલો એ બધુંય લઈ જવાની મનાઈ કરી. મળવું હોય તો ખાલી મળો, બાકી વિજય બાપુ બાઇટ આપશે નહીં. હવે જો વ્યક્તિ જે હાજર હોય, જેની ઉપર આક્ષેપ જે કોઈ કરી રહ્યા હોય, અને જે વ્યક્તિ હાજર હોય એ વ્યક્તિ કેમેરાથી કેમ આગળ ભાગે છે ભાઈ? કેમેરા, ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા બધા એમ કહે છે કે સૌથી જાગીર છે, આપણી સૌથી જાગીર કહેવાય. તો એને ડરાવી, ધમકાવી અને કાઢે છે ત્યાંથી. કેમેરાવાળા જાય છે તો ઝપાઝપી કરે છે. ભાઈ આ કઈ રીત, આ કઈ જાતની દાદાગીરી ભાઈ? હે, તમે સાચા જ છો તો પત્રકાર મિત્રો ગયા તો તમારે એને જે કંઈ હોય એ જવાબ આપી દેવો જોઈએ. તમે બાઇટ આપવા માટે બીજાને આગળ કરી અને બીજાને તમે કવરિંગ કરાવી અને તમારું મોં જો ઢાંકવા માંગતા હોય તો એવું ન ચાલે. મોટાભાઈ સવળ એ એક નાગરિક છે, સત્તાધારને એને કાંઈ લેવા દેવા નથી. અને તમે ગમે ત્યારે વિડીયા જાય, ગમે ત્યાં પૂછો, તમે મોટાભાઈ કવળને તમે આગળ કરી અને એને જે વાતચીત કરવાનું કહો છો એવું ન ચાલે ભાઈ. એની માથે આક્ષેપ નથી, આક્ષેપ તમારી ઉપર જેલા છે, જવાબ તમારે આપવો પડે. એટલે ગુજરાતના વિડીયા કોઈ પણ જાય, કાલે અમે જોયું રાજકોટવાળા પત્રકારો મિત્રો પણ ઘણા હતા, જૂનાગઢના પણ ઘણા હતા. તો અમારી નજરે જોયું એટલે અમને થોડો ખ્યાલ પડ્યો, આળો આ કઈ પ્રકારનો માણસ છે, તે કોઈને જવાબ આપતો નથી. હવે એને બધાય તો કહે છે કે આમાં કાંઈક દાળમાં કાળું છે, પણ એ જ્યારે દાળ વઘારવા બેઠો ને, આજથી 25 વર્ષ પહેલાં એ દાળ વઘારવા બેસી ગયેલો છે આમાં, બરાબર. આ આક્ષેપો 10 વર્ષ પહેલાં થયેલા હોત છે, એના સમાધાન થયેલા છે. ઘણા માણસો એ સમાધાનમાં હતા, એના જે આગેવાનો જગ્યાના છે, જો કોઈ ટ્રસ્ટીઓ છે, કોઈ સંતો છે, એવા પણ એની અંદર અમને તો જાણવામાં એવું આવ્યું છે ઘણા વ્યક્તિઓ હતા.
અને આ બાબતની 2 થી 3 વખત મિટિંગ થયેલી છે. છતાંય આનો આ પ્રશ્ન જો પાછો ઊભો થતો હોય ને થયો હોય અને આપા ગીગાની ગાદીને જો લાંછન લાગતું હોય, સનાતન ધર્મને જો લાંછન લાગતું હોય તો આ વ્યક્તિને સામે આવી અને જવાબ આપી દેવો જોઈએ. નરેન્દ્ર બાપુ જે કાંઈ પુરાવા રજૂ કરે છે, પુરાવા સાથે જાય છે, કાગળો સાથે જાય છે, ઓડિયા વિડિયા સાથે જાય છે. તો કાલે રિપોર્ટિંગ ચાલુ હતું ત્યારે અમે ગયા એટલે કેમેરાઓની સામે પત્રકારોને મીડિયા ધક્કાધક્કી કરવા, જેમ યુદ્ધ કરવાનું હોય એ રીતે કે ભાઈ ત્યાં કેમેરાવાળા કોઈ યુદ્ધ કરવા નહોતા ગયા. તમારી જગ્યાનું જે કાંઈ પ્રકરણ ચાલી રહ્યું છે, તારું જગ્યાનું નહીં, તારું જે કાંઈ પ્રકરણ ચાલી રહ્યું છે એનું રિપોર્ટિંગ કરવા માટે તારી પાસે આવ્યા હતા. તો તારે એને યોગ્ય રીતે જવાબ આપી દેવો જોઈએ. ભાઈ તારામાં કાંઈ પાપ નથી તો તું કેમેરાની સામે કેમ નથી આવતો ભાઈ? કેમેરાની સામે આવવામાં બધાને તું ધમકીઓ મરાવીને માણસો રાખી અને ઉબલા જે કરાવી તે આ તો ઠીક છે, આપા ગીગા જાગતું પીરાણું છે એટલે કાંઈ થઈ ન શકે. બાકી કાલે તમે જે અમુક લુખા તત્વો તારી પાસે જે હતા એણે કેમેરાની સામે, કેમેરા લોકો જે કંઈ હતા પત્રકારો એની સામે તમે ઝપાઝપી કરી, આમ કર્યું તેમ કર્યું, બહાર વિયા જાઓ. ભાઈ બહાર વિયા જાઓ એટલે તમારા બાપની જાગીર નથી, બરાબર? એટલે હવે તમારે કેમેરાની સામે આવી જવું જોઈએ અને જે કાંઈ હોય ને ભાઈ તમારે બતાવી દેવું જોઈએ કે હું સાચો સાહેબ ખોટો છું. એવું ન માની લઉં બધા જે વિરોધમાં આવ્યા એ બધા કે આ રીતે હોય એવું. એટલે તમારે જે કાંઈ વાતચીત કરવી કેમેરાને અમે કરી લેવી જોઈએ. જો તમે હતાદરના ગાદીપતિ હોય, તમારી ઉપર કાંઈ લાંછન ન હોય, તમારી માટે કાંઈ ડાઘ ન હોય તો તમારે કેમેરાને સામે આવી અને તમારે બતાવી દેવું જોઈએ. જગ્યાને એટલી બધી ધજાગરે ન ચડાવો. આ જગ્યા કોઈના બાપની મિલકત નથી, 18 વર્ષની છે, બરાબર? આ તો અમે અમારી નજરે કાલે જઈને જોયું એટલે અમને થોડોક વધારે અંદાજ આવ્યો. બધા કહે છે કે ડાળમાં કાળું, ડાળમાં કાળું, પણ મને તો આમાં એવું દેખાણું કે આખી ડાળ જ કાળી થઈ ગયેલી છે. અને નામ દો છો તમે મોટા સંતોના, કે મોટા સંતોએ અમને ના પાડી છે કે ભાઈ એને અમે આપણે કાંઈ જવાબ ન દેવો. હવે આ વાત તો અમે આ નવી સાંભળી કે બીજા સંતો તને કહે તારે કેમેરાને અમે ન આવવું. એ સંતોના ભાઈ તું અમને નામ દે, કેમેરાની સામે સંતોના નામ દે કે આ સંતો અમને ના પાડે છે. તો કેમેરાવાળા એ સંતોને પૂછે કે બાપુ આ શું છે, કેમ તમે ના પાડો છો? એટલે આ બધું છે ને આખી ડાળ કાળી થઈ ગયેલી છે. એટલે આમાં છે ને અને આકલપટ્ટી સિવાય હવે આનો કોઈ રસ્તો જ નથી. પુરાવા તો આખો આવડો થોકડો લઈને આવ્યા હતા, કોમ્પ્યુટર સાથે લઈ આવ્યા હતા. એ તો પુરાવા લઈ અને સામે બેહવા માટે જ આવ્યા હતા. ન મોટા ભાઈ કીધું કે હાલો હું બેહું એમ, ન વિજય ભગતે કીધું. તો આ જગ્યાને તમારે હજી કેટલીક દરજાએ દોરી જવાની થાય છે? તમારા માનો આપા ગીગાના, જીવરાજ બાપુના, શામજી બાપુના, સંતોના, કે હજી તમારું આ જળવાઈ રહ્યું છે અને હજી તમે પાછા વળી જાઓ અને મીડિયાને સામે આવીને જવાબ દઈ દો, પછી હજી આમાં બહુ જાજી કાર્યવાહીને ચાલુ થાય પાછી. હજી આમાં સરકાર પડી નથી ત્યાં સુધી સારું છે. હવે સરકારની નજર તો પડી ગઈ છે, પણ તમે હજી પાછા વળી જાઓ અને જગ્યાને લાંછન લગાડતું બંધ કરો તો સારી વાત છે ભાઈ. જોકે અમારે તો કોઈ સુવારત નથી. અમારો સુવારત એટલો જ છે કે અમે 15 વર્ષ સુધી આપા ગયાના રોટલા ખાધા હોય અને આજથી 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં અમે એ જગ્યા ચોખ્ખી કરી નાખેલી હતી. કોઈ જાતનો વિવાદ, કોઈ વસ્તુ કાંઈ હતું નહીં. અને તું આવ્યા પછી આ વિવાદો ઊભા થયા છે, આ બધા મીડિયા છે તારી ઉપર ડાઘ લાગવા, એટલા માટે આ વસ્તુ બધી ઊભી થઈ છે. જગ્યા ઉપર કોઈ ડાઘ નથી, તારી ઉપર છે, બરાબર? એટલે કેમેરાની સામે આવી જા ભાઈ અને જે કંઈ હોય જવાબ દઈ દે એટલે વાત પૂરી થાય. જય આપા ગીગા.